નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ગોરવા વિસ્તારમાં નવા આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। UIDAI દ્વારા શરૂ થનાર આસ્ક સેન્ટરથી નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ એક જ છત નીચે મળશે। ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ વગેરે આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે UIDAI પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા વડોદરામાં નવા આધાર સેવા કેન્દ્ર ઉદ્ઘાટન કરવાના સમારોહમાં ગોરવા BIDC સ્થિત વ્રજ કોમ્પ્લેક્સ ખાતે આ નવા આધાર સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, લવકેશ ઠાકોર, રાજેશ કુમાર ગુપ્તા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવા આધાર કેન્દ્ર સેન્ટરમાં નાગરિકોને નવું આધાર કાર્ડ કઢાવવું, નામ, સરનામું, મોબાઈલ નંબર સુધારવા, બાયોમેટ્રિક અપડેટ સહિતની તમામ આધાર સંબંધિત સેવાઓ એક જ સ્થળે અને ઝડપથી મળી રહેશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્રથી વડોદરાવાસીઓની મોટી રાહત મળશે। સયાજીગંજ વિસ્તારમાં શરૂ કરાયેલું આ આધાર સેવા કેન્દ્રમાં બાયોમેટ્રિકથી માંડી અપડેટ સુધીની તમામ પ્રક્રિયા થશે। એક દિવસમાં 8 કાઉન્ટર થકી રોજના 500 લોકોની મદદરૂપ થશે। આ કેન્દ્ર શનિ અને રવિવારે પણ કાર્યરત રહેશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટિ નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે વડોદરામાં એક નવતર અભિગમ સાથે ડિજિટલ ઇન્ડિયાના જ એક જીવતા જાગતા ઉદાહરણ સમા એવા આધાર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન મારા સાથે અમારા બંને લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને આપણા આધાર UIDAIના ડિરેક્ટરશ્રી, અમારા બંને પ્રતિષ્ઠિત વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયો જેવા કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પણ બંને આદરણીય વાઇસ ચાન્સલરશ્રીઓ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આધાર સેવા કેન્દ્ર એ જનતાની સુખાકારી માટે ઓનલાઈન, એની ટાઈમ, એનીવેર આ વિચારધારા સાથે આ આધાર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। જેમાં જે પ્રકારે પાસપોર્ટ સેવા કેન્દ્રની અંદર ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ અને વ્યક્તિ અહીં આવી અને પોતાનું પાસપોર્ટનું જે કામ કરી શકતા હોય એ જ રીતે ઓનલાઈન અપોઇન્ટમેન્ટથી આધાર સેવા કેન્દ્રની અંદર કોઈ પણ વચેટિયાઓના દરમિયાનગીરી વગર અહીંયા આવી ટોકન લઈને ખૂબ જ સુવિધાજનક રીતે એમનું કાર્ય તેઓ કરી શકતા હોય છે। આનો જાતે મેં આજે અનુભવ કરી અને મારું પણ ઓનલાઈન બાયોમેટ્રિક આજે મેં પૂર્ણ કર્યું છે એની પ્રક્રિયા। બાયોમેટ્રિકની હું વાત કરું તો હવે બાળકોમાં પણ બાયોમેટ્રિકની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। ઘણા બધા બાળકોને પણ સરકારી લાભો જે મળવાના હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની હોય, આ બધાની અંદર પણ બાળકોનું બાયોમેટ્રિક અને એના બેંક સાથેનું જે આપણે કનેક્ટ કરવાનું હોય એની અંદર પણ આધાર બાયોમેટ્રિક બાળકોનું મહત્ત્વનું છે। ત્યારે આ બાયોમેટ્રિકની પ્રક્રિયા પણ અહીંયા સંપૂર્ણપણે થશે। વડોદરાના નાગરિકોને મારે જણાવવાનું કે સૌથી સારી બાબત એ છે કે શનિવારે અને રવિવારે પણ આ આધાર સેવા કેન્દ્ર એ અહીંયા ખુલ્લું રહેશે અને આપની સેવામાં હંમેશા હાજર રહેશે અને એક દિવસમાં 8 કાઉન્ટર સાથે મળી અને અંદાજે 500 જેટલા નાગરિકોને આનો વિવિધ તબક્કે લાભ મળે એ માટેની એક સુદૃઢ વ્યવસ્થા જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આ તબક્કે હું UIDAIના તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું કે વડોદરા મહાનગર અને જિલ્લાને આ પ્રકારની એક ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિ સમી આવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે। ભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ થયા છે અને તેના ભાગરૂપ આજે ગુજરાતની અંદર 7મો જિલ્લો છે અને વડોદરામાં આજે પહેલું આધાર કાર્ડ સેવા કેન્દ્ર એ પણ પાસપોર્ટ ઓફિસના તર્જ પર જ્યાં વ્યક્તિ એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે, ઓનલાઈન વોક-ઇન પણ આવી શકે અને અહીંયા આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ કરાવી શકે, નવું આધાર કાર્ડ કરાવી શકે। એના માટે 8 જેટલી કીટો અહીંયા ઉપલબ્ધ હોય અને ટોકન સિસ્ટમથી આખી વ્યવસ્થા સુચારું થાય અને ખૂબ ઝડપથી રોજના 500 થી 600 આધાર કાર્ડ
અહીંયા નીકળી શકે એવી સારી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા આજે કરવામાં આવી છે. એનું ઉદ્ઘાટન સાંસદ શ્રી આજે હેમાંગભાઈ જોશી અને અમારા બીજા ધારાસભ્ય, 2 યુનિવર્સિટીના ચાન્સેલરોની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે. વડોદરા એ નોકરિયાત વર્ગ છે અને શનિ રવિવારે પણ આધાર કાર્ડ અપડેટ કરાવી શકે એના માટે આ આધાર કાર્ડ 7 દિવસ અઠવાડિયાના ચાલુ રહ્યો છે અને આખા વર્ષમાં માત્ર 8 મુખ્ય રજાઓ સિવાય તમામ દિવસ આધાર કાર્ડ કેન્દ્ર અહીંયા ચાલુ રહેવાનું છે. સયાજીગંજ વિધાનસભા માટે આનંદની વાત છે, કારણ કે સયાજીગંજ વિધાનસભાના ગોરવા BIDCની બહાર આજે આધાર કાર્ડ કેન્દ્રની શરૂઆત એ સયાજીગંજના નાગરિકો માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને હું માટે ભારત સરકારનો, માનનીય વડાપ્રધાનશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. क्लास बी का हमारा आधार सेवा केंद्र है, जिसमें हम 8 किट्स प्रोवाइड कर रहे हैं सबको जनता की सेवा के लिए. ये एक हमारा बहुत बड़ा मुहिम है कि एक अच्छी क्वालिटी की सर्विस हम अपने लोगों को दे पाए. जैसे एक पासपोर्ट सेवा केंद्र है, उसी तरह का ये एक डिजिटल इंडिया के मुहिम है. हम एक अच्छी सुविधा दे रहे हैं. यहाँ आप देखेंगे AC है, वेटिंग एरिया है, टॉयलेट्स वगैरह फैसिलिटी प्रोवाइड की गई है. एक ऐसी जगह है जहाँ पे सारी आधार की एक्टिविटीज़, अपडेट, इनरोलमेंट, अडल्ट इनरोलमेंट, बायोमेट्रिक अपडेट्स, एड्रेस चेंज, मोबाइल नंबर चेंज, सारी एक ही छत के नीचे बड़े आसानी से लोगों को मिल सकती है. 8 किट का मतलब यह है कि दिन में आराम से 500 लोग तो बड़े आराम से अपना आके करा सकते हैं. उससे ज़्यादा हम ये भी कर रहे हैं कि एक डिजिटल इंडिया जैसे है उसी हिसाब से आप अपना अपॉइंटमेंट लेके आराम से आ सकते हैं और अपॉइंटमेंट के थ्रू अपने गिवन टाइम पे आके उसी टाइम अपना काम करवा के जा सकते हैं. उसके अलावा एक वॉक इन भी अवेलेबल है. सो ये पूरा एक इस तरह से हमने सेटअप बनाया है जो एक बड़े आसानी से लोगों को सुविधाजनक रूप में सारी फैसिलिटी एक ही छत के नीचे मिल जाएगी. हमारी लोगों से यही अपील है कि इसकी पूरी यूटिलाइजेशन करें, इसको पूरा सहयोग दीजिए. जितना इसको बेटर बनाएंगे, जितने आप इस सेवा को यूज़ करेंगे उतना ये बेटर होगा और जो हम इससे सीखेंगे वो उतना हम प्रोसेस में उसको बेटर करेंगे. बच्चों के लिए एक बहुत ज़रूरी चीज़ है जो स्पेशली बड़ौदा और ये प्राइवेट स्कूलों के जो बच्चे हैं और जो बड़े लोगों के, बहुत ज़रूरी है कि एक बायोमेट्रिक अपडेट, मैंडेटरी बायोमेट्रिक अपडेट होता है 5 से 7 साल की उम्र में, वो करवाया जाए. उसके लिए एक बहुत बड़ी मुहिम चल रही है. सारे प्राइवेट स्कूलों में हम जा के किट लगा के करवा रहे हैं. ये सेंटर उसके लिए भी वाजिब है. आप लोग कभी भी अपने बच्चों को लेके आ सकते हैं और अपना 5 से साल के बच्चे फॉर 15 से 16 जो सेकेंड एक बायोमेट्रिक अपडेट है वो बहुत ज़रूरी बायोमेट्रिक अपडेट इसलिए हो जाता है क्योंकि उस वक्त बच्चों के कॉम्पिटिटिव एग्ज़ाम्स वगैरह सारे उस वक्त आते हैं. तो उस वक्त भी एक बायोमेट्रिक अपडेट टाइम से कराया जाए. मेरे हिसाब से सारे बच्चों को 10वीं क्लास तक में के करीब 15 साल के हो जाते हैं, तो 10वीं क्लास के बिगनिंग में ही आप अपना एक बायोमेट्रिक अपडेट और पूरा अपडेट इस तरह से करा लें ताकि आपका अपार ID और आपका आधार और बाकी जितने आपके डॉक्यूमेंट्स हैं उनमें पूरा एक तरह से जिसे बोलते हैं सब कुछ सेम हो जाए. अगर वो सब सेम रहेगा तो आसान रहेगा. मैं लवकेश ठाकुर हूँ, मैं DDG RO मुंबई हूँ. ये वेस्टर्न रीजन जो है आपका जो महाराष्ट्र, गुजरात, दमन, दीव एंड गोवा, ये मेरे अंडर आता है. थैंक यू. Subscribe now and press the bell icon. Never miss an update.